સ્વાગત છે આજે નવા વ્લોગમાં બધાનું. અને પાછી કાલે ગુલ્લી લાગી ગઈ. નૈતિકભાઈ ગુડ મોર્નિંગ. કેમ ઘસકાવ્યો કોઈ તો કેમ મૂકો આમ રહી ગયો કેમ કરતા ઉવાઈ ગયો પણ હા હોવાય નહીં ગયું સાંજે કાલે દુખતો હતો પૂછા પહેલાં બપોરે હોવાઈ ગયું સરખો હૂતો હોય તો. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ઘણા દિવસથી હું અત્યારમાં ખીચડી શું છે અડદની દાળ અત્યારમાં હે બહાર જવું છે કાં તમારે બે હિન પાણી પીવાનું લા ઊભા ઊભા નહીં પીવાનું બરફનું પાણી પી લેવું એ તો કાંઈ વાંધો નહીં ઉનાળો આવી ગયો ને હવે થોડી જો પહેલાં તો છે ને મેચ રમીને આવીને સીધું નહીં પીવાનું ઘડીક બે આવવાનું. હા કોણ ભૂલી જાય કેમ જાને આપીએ નહીં દાદાને જે વાર છે સાવી બસ પાછો હું સાવી લેવા વાહે જાવ દાદાને ત્યાં સુધી દાદાની ઉભા રહી નાસ્તો કરવાનો બાકી છે. સવારમાં અડદની દાળ અને ચા આવું કોમ્બિનેશન હે બા છોકરા માટે ચા દૂધ તૈયાર થઈ ગયું છે. સવારમાં અડદની દાળનું બનાવવાનું કારણ છે કે ક્યાં જવાનું છે અમારે કંપનીની ઘેરે આ લોકોને જવાનું છે. આગળ થોડી કોરમાં પડી હતી હળદરને નાખ્યું ને એટલે હાલ બધા નાસ્તો કરવા બેસી જા બેટા. એ આજો બધા આ સવારમાં નૈતિક સાથે નાસ્તો કરવાનું સૌભાગ્ય પહોંચ્યું. હું જોઈ લઉં મુંબઈ હાલ આ બધા અમારે ઘરમાં છે ને અલગ અલગ ટીમના અલગ અલગ ચાહકો છે. ચેન્નઈનો છે અભી બેંગ્લોરનો છે ને આ ભાઈ એનો છે મુંબઈ CSK નહીં. એ શું કામ ખબર છે મુંબઈ શું કામ સૂર્યા દાદા અને ઓલો ભાઈ કોહલીનો ફેન છે અને ઓલો ધોની વાળો બહાર બેઠો નિવૃત્ત ખેલાડીનો ફેન. તો કાલે મુંબઈ ને CSK છે તો હું મુંબઈ જીતી ગયો હાલ ને ભાઈ. આપણે RCBમાં છે એ ખબર છે નહીં RCB હોય નથી હું તો સનરાઈઝ હૈદરાબાદમાં છું. આપણે ફેન કોના છે ખબર છે અભિષેક શર્માના. અભિષેક શર્મા જે બેટિંગ અત્યારે IPLમાં કોઈ કરતું નથી 100%ની વાત છે. શું કેવું ચાલુ કોણ કરે સૂર્યજી એક મેચમાં આવેલો ને ઈશાન કિશન એક મેચમાં આવેલો. આ તો 2-3 મેચ બધી મેચમાં આમ જ રમે. જાનુ દીદી હોતી આવી ગયા સવારમાં પહેલા હવાનું ઓછા છે અને એની ફ્રેન્ડ આરુ દીદી આવી ગયા. ગુડ મોર્નિંગ આરુ બેન. બહાર ને આ બેન ગેમ રમવા બેસી ગયા છે. આગળ મમ્મી આવીને સ્ટાવી નાખશે. હવે જઈએ છીએ ફઈની ઘેરે કંફઈની ઘેરે. બા ગુલાબ ભાભી ને જાનુ સારે હારે આવે છે અને ફઈની ત્યાં જઈએ છીએ. તમે આજ કેમ એવો પ્લાન બનાવ્યો આજ કેમ ફઈની ઘેર જવાનો અચાનક પ્લાન બનાવીને બે ભાઈઓને જવું હતું તો આજે રજા આવે ને વેકેશન ને હજી તો ઘણી વાર છે. 11 તારીખે પડે ને હજી તો આજે 19 તારીખ થઈ સ્કૂલમાં 26 તારીખે પડે તો તેને 50% તો આરામ થઈ જાય. ઓફિસ આવ્યો ને ત્યારે બા ને ગુલાબને બધાને લઈને આવ્યો હતો જાનુ ને એને પેલા કંફાઈને ત્યાં મૂકી આવ્યો. જાનુ ઓફિસે જ હતી તો હું પાછો બીજા થોડા કામે ગયો હતો. હવે જાનુને આપણે પિકઅપ કરીએ ને પછી પહેલાં લોકોને પિકઅપ કરવા જાય ને હવે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો. 12 થયા છે તો જાનુબેન બહાર આવ્યા કે નહીં એટલે લોક ખોલવાનું રહી ગયો. આવી ગઈ મજા આવી ઓફિસે ભૂખ હવે ઘેર જઈને ખાવાનું. હવે ખવડાવવાનું જ નથી જાય ઓફિસ એટલે તું ખોટી વાહેનો અહીંયા તને બહારનું ખાવા મળે ને એટલે તું વાહે થશે એવું મને લાગે છે. સાચી વાત છે હે એમ જ છે જાનુબેન. તમને કેટલી વાર પહેલા ઉતરવા કીધું હજી ઉતરી નથી. મને એમ કે અહીંયા એ બિલ્ડિંગમાં હશે હજી અહીંયા હગા ઘણા રહી ને એટલે બધાની ઘેરે આજે
તો લઈ લીધા બધાને. તમારે કરતા અમારે કેટલી ઉતાવળ છે ખબર છે? હું ઉતાવળ છે? ઘેરે કપડાં ધોવા આવશે, રોટલી કરવી છે, એટલે તો હું ભાખરી અહીંયા કરવી ક્યારનો આવીને ઊભો હતો. 3 માણસ નીકળી જાય. છે. ફોન ન કર્યો તમે પણ ફોન તો કહેવાય ને. ફોન તો કર્યો તમે, ફોન કરીને તો કીધું તું તમે ગેટે આવો હાલો. બંધ થઈ ગઈ છે બેન ને હું અહીંયા ઓફિસે ટીવી ને એસી ચાલુ કરીને અંદર બેહાડી દીધી હતી. પછી હું બધી ઓફિસ આટો મારી આવ્યો. ખાવાનું તો નાશ પડી છે ને હવે. નહીં ખાવાનું અહીંયા કાંઈ નહીં હવે. ઓલો વેફર ને આંતર મળે. અને એ ઓલું જ્યારનું છું ને આપણા ગામમાં, અમારા ગામમાં એક નાની ઉંમરની છોકરી આ વેફર ને બબલા ને એવું ખાઈ ખાઈને બીમાર પડી. તે રિપોર્ટ કરાવ્યા ને તે કેન્સર આવ્યું. એટલે દાદાએ જાનુને હાવ ના પાડી દીધી છે બહારના પડીકા ખાવાના, પેકેટ ખાવાના જ નહીં કોઈ દી. બહુ મન થાય ને તેથી આપણે અહીંથી ફ્રૂટ લઈ લેવાનું, ટમેટા લઈ લેવાના ને એવું તને ભાવે છે એવું ખાઈ લેવાનું. દ્રાક્ષે લઈ લેવાની. ગાંધે લઈ દઈ ક્યાં ન આવ્યો હોય અહીં હોય નહીં. આપણી માર્કેટમાં લઈ લેવાનું. એટલે બસ અહીંયા કેળા મળે. દાદા કે નતા કહેતા 30 કિલો આગળ દાદા ક્યાંનું કહેતા હતા ત્યાંથી લઈ લે. એનો જાનું ઘેરે શું કરતી હશે પરજા આપણી? ફોન જોતા હશે. 3 ફોન થઈ ગયા હવે તો. એટલે આપણને કોઈ ફોન કરે જઈ આવે નહીં. જરૂરિયાત જ નિરાશ છે ગયું છે તે એમ કહેતા કોઈ હશે. કહે નહીં ફોન મૂકો, ટીવી મૂકો, કોઈ કહેવા અવાજ ધીમો વાળું રાખો કાંઈ નહીં. બગડાટી હાલતી હશે. તો 12:30 1 વાગે ઘેર આવીને તો એ ઘરનો માહોલ આવો હોય. આ છોકરા કપડાં ધાબેથી લઈ આવ્યા છે. ફોન લઈને વેદાંત બેઠો હતો. વેદાંત લઈ આવ્યો છે ને વેદાંત ફોન લઈને બેઠો હતો. અને આ છોકરો હમણાં કાંઈ ભણવામાં ધ્યાન આપે છે ભાઈ. હે આપણે તો જ્યારે જોઈ ત્યારે ચોપડા બુક લઈને જ બેઠો હોય ભાઈ. લખતો હોય ને વાંચતો હોય, લખતો હોય ને વાંચતો હોય. બહુ હોશિયાર હોય. આપણે ગમે એટલી ઘડી આમ ફોન આમ રાખીને આમ જોવે નહીં હો કોઈ દી. ભારે હોશિયાર થવાનો છે. આ કયો વિષય છે? ગુજરાતી. ઓહો ભૂખ લાગી ગઈ છે ને હવે તો. આ શું છે? શાક ખાતર લઈ આવી. ઈ હું ખાતરથી કટિંગ સારું અલગ જ હોય બધા કરતા. હા સુપર કટિંગ કર્યું એટલે અડધો રોટલો મસ્ત કટિંગ વાળો એમ ને. કાલનો દિવસ છે ને એટલો બેકાર હતો ને. બેકાર એટલે આમ કાંઈ કોઈ વિડીયો જ નહીં, કાંઈ વ્લોગ જ નહીં. શું છે તારે? એટલે કાંઈ વિડીયો કાંઈ બન્યો નહીં, વ્લોગે બન્યો નહીં. તો શું તું તમારે શું છે? શું કરે નહીં તું? મારું શું કરે? ક્યાં છે નહીં તું? ઓહો નહીં તક ને વાહામાં કંઈક દુખાવો થયો છે ને એટલે એની મમ્મી અત્યારે માછલી ફેરવા પછી વધારે દુખે છે. રક્ત જ થઈ ગયું હોય ગમે એ. કુવા ફેર થયો છે ને સવારનો એટલે આજે ઉપાધિ વાળું થયું છે મારા દીકરાને. વિડીયો જોતા હશે ને કે આ લોકોને ઘરમાં કોકને કાંઈક નું કંઈક થયું હોય. એક દી જાનું હોય, એક દી નૈતિક હોય, એક દી મમ્મી હોય. ભગવાન મસ્ત અડદની દાળ ને રોટલો હાથે સોળવાનું હોય પેલા, પછી સમસ્યા ખાતું વાંધો નહીં. મિક્સ કરી નાખ હરખું. અડદની દાળ ને રોટલો અને કાંદા સુધાર્યા. એમ કાંદા વગર તો ના જ મજા આવે. નહીં સોળીને પછી આપણે ઉતાવળ બિલકુલ નથી એમાં સહેજ. વાહ જાનોનો ગ્લાસ. નાનો દીકરો રમે છે બધી રમકડાથી. હું શું કરી નાખી ને નાનો થઈ ગયો ને એટલે જ્યાં હોતી રમવા પડ્યો છોકરાઓને. આખો નો સોળે અડધા તો 2 વાર સોળે. કઠણ નો થાય. બપોરના વાગ્યા છે 3 વાગ્યા 5 મિનિટના રૂમમાં જો જાનું દીધી જો શું કરી દીધી અત્યાર સુધી. ઘડીક આરામ ન કરો આ બેન. એક ધારી કામ કંઈક હું કંઈક કરીને બે શું કીધું તે બતાવી તો ખરી. એને ગણપતિ પેઇન્ટિંગ કર્યું આ બાજુ. હે આ છે એવું આ બાજુમાં બનાવ્યું હે ને. અને કલર કર્યો. કલરની 2 ગેણા અને બર્થડેના વખતે દિવસે ગિફ્ટ મળી હતી. શેડિંગ કરવા વાર લાગતી. શેડ કરવો પડતો તો અડધા નથી. શેડિંગના કલર આટલા કલર છે તો એમાં જ નથી. શેડ કલર નથી. એટલે એ શું હોય શેડ? સ્કિન કલર નથી, પછી લાઇટ પિંક નથી, બેબી પિંક નથી. ઓહો બોલો એટલું લઈ જતા એની પાસે ઘણી વસ્તુ નથી. ઓહો અહીંયા 2 છોકરા શાંતિથી બેઠા છે. જો અહીંયા છે ને
નૈતિકભાઈ ફોન લઈને અત્યારમાં બેઠો. ત્યાં કેટલા વાગ્યાનો બેઠો? હજી મમ્મીએ દીધો. હજી દીધો જ છે. બરાબર, અમારા દીકરા પ્રાઇવેટ ફોન લઈ દો છો. તું કેમ સીધો બેઠો છે એ રીતે? નથી બે હજી વાહ દુખે છે? ઓલી માછલી એકીને ઓલી પટ્ટી લગાડીને એવું બધું કર્યું ને? બહુ કર્યું. જો બા એકલા ફોન લઈને એ ફોન જોતા તો હોવા નહીં તો હું તમે સાંભળું ખાલી સાંભળવાનું કોઈ સ્ટોરી એ વિડિયા છે, સાંભળવાનું થોડા હોય, જોવાના હોય. યાર કપડા એટલા બધા ભેગા થયા છે. ધોબી ઘાટ ઉપર આવ્યા હોય એવું લાગે કે નહીં એટલા કપડા જોતા? કેમ કે અમારા ઘરમાં 12 જણા અત્યારે 8-10 જણા અત્યારે રહી છે. 10 જણા આમ ટોટલ 13 છે, એ પણ 3 ગાંધીનગર રહી છે. એટલે 10 જણાના એક હારે કપડાં થાય, ઘણા થઈ જાય. પાછા નાઇટ ડ્રેસ ને આ અંતર ઘણું હોય એટલે થોડું થાય. दोपहर की चाय बन रही है घर पे. मम्मी આપણે વિડીયો હિન્દીમાં બનાવો તો હિન્દી કેટલું બોલીએ? મને હિન્દી नहीं बोलो तो खरा. નહીં મને दोपहर बाद की चाय बन रही है, कैसा लग रहा है आपको? દેવ કઈ આવડે ને બોલો, ટ્રાય તો કરો. હે વેદાંત, આપણે હિન્દીમાં વિડીયો ચાલુ કર્યો હોય આ બધા કેવું બોલે? મને ન આવડે અરે ટ્રાય તો કરો, હું વાંધો? ઓલા જયદીપ પટેલના બા નથી બોલવા માંડ્યા હિન્દીમાં હવે? એને ક્યાં આવડતું નકર? બોલો તો, ટ્રાય તો કરો. ક્યાં કર રહે હો? અરે એકવાર ટ્રાય તો કરો. તમે કંઈક બોલો તો ખરા ગમે હિન્દીમાં. હે કુછ તો બોલો. બધા છે ને એમાં હિન્દીમાં લોકો બહુ જોતા હોય કે નહીં, એટલે એમ કે હિન્દીમાં વિડીયો બનાવો. એક બે શરૂઆતમાં એક વિજયા લક્ષ્મીબેન કરીને હતા ને, એની कमेंट આવતી, आप हिंदी में वीडियो बनाओ, मैं जयदीप पटेल और भूमि के वीडियो देखती हूँ, आप हिंदी में बनाओ, आपका भी वीडियो देखना चाहती हूँ. એટલે એકવાર એક કામ કરશો આપણે, એક બ્લોગ છે ને અમે હિન્દીમાં બનાવશું. હે છેલ્લો વ્લોગ ચલો તને કેમ ખબર પડે ચલો બ્લોગ પછી નહીં હાલે હિન્દી પછી આપણે વેદાંત એમ કે છે ચલો આપણે હિન્દીમાં બનાવશું પછી આપણો બ્લોગ બંધ થઈ જાય, એટલે હિન્દી તો પછી બનાવવાનું બંધ રાખી, એની કરતાં ગુજરાતીમાં જે કન્ટિન્યુ છે ને એ ચાલુ રાખી. બરાબર ને? પોગી એટલે આપણે 8 બધા છોકરાઓ છે એમાંથી એક આ બેન એવા છે ગમે ત્યારે શેરીમાં રખડતા હોય. હાલો ઉપર ચડો. હું ઉતરીશું જ્યારે કહું ત્યારે એમ જ હોય તમારે બધાને. ફોન હાથમાં તેમ ફોન હજી લીધો છે, આ હેઠા ઉતરી કે હજી હેઠી ઉતરીશું. હવે આમ તો વાગ્યા કેટલા? 8:15 થયા. 8 ને માથે 5 થઈ ગઈ. હું 8માં 5 બાકી છે. હાલ ઉપર ચડે, મૂક સાયકલ અંદર. જો તો આને નખરા જો, શું મજા આવે એમાં આગળ ને પાછળ બેહીને. હે મજા તો આવે. અમે નાના હતા ત્યારે આવી બધી મજા કરી. સાયકલને સીટ ઉપર ઊભા રહીને સાયકલ હાંકવાની ને પાછળ ઊભા રહીને સાયકલ હાંકવાની બધી મજા કરેલી. કેમ નહીં ભાઈ? ઘેરે પોગી ગયા. આ પરમિનેન્ટ હવે તો બુક અહીંયા પીડ્યું હોય બધું. લેસનનો હોમવર્ક એક ધારું ચાલુ હોય લો. હે બહુ હોમવર્ક કર્યો. ઓહો હો હો, ઠેપલા, દહીં, ચા, મોજે મોજ, રોજે રોજ. નૈતિકભાઈ કેટલા મોટું ઠેપલું છે? પેલું આ જમવાનું શું છે? જો આ બસ એ હાટું જ મેં વિડીયો ચાલુ કર્યો. તો આ બધી છે ને મારી પાસે ખરાબ રાખ. હા વેદાંત ચા બનાવીને મારા ગરમ 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 લઈ જાઓ. પણ ગરમ હતું તો મને કામ આવું. હું બેટા ઘડીકમાં આપણું બધું દુખે છે ખબર છે ને આપણું. એટલે તો આજ કઈ 2 દી કઈ બોલતો નહીં જાવ દી હારો નો થાય જાવ દી, નકર ખાલી અડવામાં દુખે છે. છતાં આ ડાઇનિંગ ટેબલ છે અને આમ જમે છે કેમ જો કાંઈ એના કાંઈ આમ અક્કલ હરખી બે જાનું એમનો બે બેટા. પાદો દહીંમાં સોળીને ખાઈ છે. થેપલા નથી ખાતા? એવું બધું નો દેખાડે દહીંમાં સોળેલું ને દેખાડે નો દેખાડે. કેમ હું થાય? બધાને એમ લાગે દહીંમાં સોળેલું બતાવે છે. તો બધાને લગાડવા જ દેખાડું છે. કાંઈ ખરાબ છે વસ્તુ ખાવાની? સાદું છે. હા તું ખાશો ને જો તો ખરા નખરા જોવાના. જો આ છોકરો અત્યારે 8:30 છે ને તો અમારો દીકરો લેસન કરે, એ હોમવર્ક કરે, પ્રાઉડ નકરો ફીલ જ્યાં કરે. ભાઈ આ ભી કેટલું હોમવર્ક કરે? તું કરશો કે નથી કરતી? હે આ ખ્વાહિશ બેન છે ને હિયુની માસ્ય બેન છે. હિયુને બધા ઓળખે છે. ટકી એને માસ્ય બેન કહેવાય, માસીની છોકરીને. હે ખ્વાહિશ
તો તું અહીં ખાઈ લે ને ઢેબરા બનાવ્યા છે થેપલા કેમ હે તો તારે શું ખાવું તાર ઘરે શું છે ભજીયા અરે વાહ તો તારે અમને ભજીયા ખાવા લઈ જાય ને આવું હું આવું હાલ આપણે બે જઈએ હો આગળ કહી દે અહીંથી રાઈડ નાખીને કહી દે તમે મમ્મા આવે છે ને આટલું લેતા ભજીયા બનાવજો કહી દે લોટ સરસ લઈને આવો. બહુ બધા મહેમાન છે એક મહેમાન વધારે એમાં કાંઈ ફરક નહીં પડે શું કેવું એમ ઊંડો ખાઈને દેખાય છે તો ન્યા હે રક્ત જ થઈ જાય એટલું બધું નથી ખાઈ જતું દાદા ને વિજયભાઈ ને બા ત્રણે એક બેસણામાં જાય છે કોણ વહી જવું મારા ભાઈની દીકરીનો દીકરો વાણીઓમાં તમારા હગા ભાઈની દીકરીનો દીકરો હા હા તો પપ્પાના ભાણિયાભાઈ એક્સપાયર થઈ ગયા છે એટલે એ બેસણામાં જાય છે એટલે દસડીવાળા રજડીના વાઘજીભાઈ ગજેરા હા હા ભાઈ જાય છે સાથે આ ખ્વાહિશ શું છે નથી ઓળખતા ખ્વાહિશ છે ખ્વાહિશ હા મેં દિનેશભાઈ ને ભણકી છે એના ભજીયા બનાવ્યા છે વહેલા વહી આવજો પાછા મમ્મી હા કઈ હલવાઈ ગઈ એ આવવાનું છે ને અમારે ના હું કેમ બેઠો આવવાનું છે તો પહેલાં તો કીધું આવો એમ હે આજે ફરી પાછા આપણે મૂળજીભાઈ મિસ્ત્રી રિપેરિંગ માટે આવી ગયા છે કામકાજ રિપેરિંગનું ઘણું નીકળ્યું છે અને લગભગ 2-3 કલાક કરશે ને તો પછી એટલું કામ છે મૂળજીભાઈ હવે છે ને વરા 10-11 થઈ ગયા મકાનના 11મું હાલે ને કેટલામાં હાલે 2014માં આપણે રહેવા આવ્યા હતા પછી 11મું વર્ષ હાલે એટલે છે ને આ રિપેરિંગનું કામ ઘણું હવે નીકળવાનું છે ધીમે ધીમે એટલે અમે વિચારીએ છીએ કંઈક ફેરવી નાખી થોડુંક કેમ રિપેરિંગનું કામકાજ હું એટલે કંઈ બીજું મતલબમાં ફર્નિચર ઘણું થોડુંક ફેરવી નાખીએ ને જૂનું થઈ ગયું બધું કાઢી નાખીએ તો કઈ ફેરવાય નહીં ને રિપેરિંગ તો બે બાયું હતી માગે છે પગનું નાનું તેનું કઈ બાયું ફેરવી નખાય તમે શું હવે છે પુદીનો રિપેર સફાઈ કરવા બેઠા છે આ લોકો ઓફિસ છે ટાઈમ 12 વાગવામાંથી 10 મિનિટની વાર છે તોય તે હવે કામ હજી આપેતું નથી એટલે હજી લગભગ અડધી-પોણી કલાક તો હાલશે એટલે 12:30 1 વાગી જાય તો આજે આપણે હવે અહીંયા વિડીયોને એડ કરીએ છીએ આવતીકાલે નવા બ્લોગમાં નવા દિવસે નવા એન્ટરટેનમેન્ટ સાથે ફરી મળીશું અને આજે તે વિડીયોમાં છે ને દાદાને ગીત ન લેવાયા બધે દર વખતે કીધા કરે ને લોકોને ખબર મુહૂર્ત જ નથી આવતું આજે અમે સાંજે જમી ગયા છે દાદાની વી ગયા હતા પાછા બેસણામાંથી 10 વાગે આવ્યા ને આવીને સુઈ ગયા એટલે હવે આવતીકાલે ટ્રાય કરશું 100%. ખાસ કરીને મીનાક્ષીબેન તમારા માટે ખાસ ટ્રાય કરશું કે કાલે દાદાના ગીત લઈએ આપણે 2-3 અને મજા કરીએ. ચાલો તો આવતીકાલે ફરી નવા વ્લોગમાં મળી અને જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જવાબ આપો કે તમને અમારા વ્લોગમાં શું ગમે છે અને શું નથી પણ ગમતું. તો મળી આવે આવતીકાલે ભાઈ.